હું લક્ષ્મણ સરમના ગામના એજ્યુકેશન સેન્ટરમાંથી હવે આજે આપણે ટેક્સેશનનું પેપર સોલ્વ કરીશું. એમાં એસીસી ઇન્ટરનલ 2020 એ જે ઇન્ટરનલ પેપર હતું જે આજે આખું આપણે સોલ્વ કરીશું. હવે એમાં ક્વેશ્ચન મેં બધાને મોકલેલું છે. ક્વેશ્ચન નંબર 1 મિસ્ટર કિરીટભાઈ છે, કેપિટલ ગેઇનનો સમ છે. ક્વેશ્ચન ઓન મિસ્ટર કિરીટભાઈ. તો એ એક્ઝામ્પલ તમે જુઓ, એમાં 5 પ્રોપર્ટી આપી: સેલ્ફ રેસિડેન્સ હાઉસ, બરોડા બેંક, એસબીઆઈ બેંકના શેર્સ છે, જ્વેલરી છે, અને 5મું છે સેલ્ફ રેસિડેન્શિયલ હાઉસ. એમાં ખાલી પરચેસ આપ્યું છે, ખાલી પરચેસ, અને 1 થી 4 પરચેસ સેલ્સ આપ્યું છે. તો 1 થી 4 માં પરચેસ કર્યું, સેલ્સ કર્યું, એટલે એમાં કેપિટલ ગેઇન એરાઇઝ થશે 1 થી 4 માં કેપિટલ ગેઇન. અને 5મું જે છે એ ખાલી પરચેસ છે, એટલે આપણે ગુજરાતીમાં એને રોકાણ કહીશું, ઇન્વેસ્ટમેન્ટ. 5મું ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે 4 કોલમ બનશે તમારે. પર્ટિક્યુલર એક પહેલા સેલ્ફ રેસિડેન્શિયલ હાઉસનો કોલમ, બેંક ઓફ બરોડા ઇક્વિટી શેર્સ, એસબીઆઈ ઇક્વિટી શેર્સ અને જ્વેલરી. એટલે આ 4 એસેટ આપણે વેચેલું છે, એટલે 4 કોલમ બનાવવાના. હાઉસમાં પ્રોફિટ શોધવાનો, બેંક ઓફ બરોડા ઇક્વિટી શેર, એસબીઆઈ ઇક્વિટી શેર અને જ્વેલરીનો. તો હવે ફર્સ્ટ ઓફ ઓલ સેલ્સ, જો એમાં સેલ્સ આપ્યું છે, સેલ્સ એટલે હાઉસ કેટલા વેચ્યું તો અંદર એમાઉન્ટ આપી છે 49,75,000 હાઉસને. પછી બેંક ઓફ બરોડા 5,15,606, એસબીઆઈ બેંક 226,500 આપ્યું છે, અને જ્વેલરી વેચ્યું 51,04,941. એટલે આ વેચાણની રકમ છે. એમાંથી મકાન વેચવા માટે કે એસેટ વેચવા માટે જે ખર્ચો થાય એને ટ્રાન્સફર ચાર્જીસ કહેવાય, અથવા તો વેચાણ ખર્ચ. જે એક્ઝામ્પલમાં આપ્યું છે, જો ફર્સ્ટ પ્રોપર્ટીમાં 20,000 આપ્યું છે, સેકન્ડમાં 800 છે, થર્ડમાં 2,000 છે, અને ફોરમાં 10,100 છે. તો સેલ્સમાંથી તમે નેટ વેચાણ ખર્ચ માઇનસ કરો એટલે નેટ સેલ્સ આવે, અને નેટ કન્સિડરેશન કહેવાય. નેટ કન્સિડરેશન હાઉસનું 49,55,000 આવ્યો, અને 5,40,806, એસબીઆઈનું 24,500, અને જ્વેલરી 50,94,841. તો સેલ્સમાંથી તમે મકાનની કોસ્ટ માઇનસ કરશો, મકાનની કોસ્ટ, તો તમને શું મળશે? કેપિટલ ગેઇન મળશે. અને આમાં 2 ગેઇન હોય, લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ. જે એસેટ તમે 3 વર્ષથી વધારે રાખીને વેચી દો, 3 વર્ષથી વધારે, અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન કહેવાય. લોંગ ટર્મમાં તમારે ઇન્ડેક્સ લેવું પડે. શોર્ટ ટર્મમાં જે કોસ્ટ હોય ડાયરેક્ટ કોસ્ટ લખાય, એટલે એમાં ઇન્ડેક્સ ના લેવાય. તો આપણી 4 એસેટને 3 વર્ષથી વધારે થયેલા છે, મોર ધેન 3 યર્સ. તો આમાં ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન આવશે, ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન. તો જો તમે હાઉસ ક્યારે પરચેસ કર્યું છે, જો અંદર હાઉસ પરચેસ કર્યું છે 1,80,000, 1990માં પરચેસ, 1990માં. તો 1990માં કોઈ ઇન્ડેક્સ હતું નહીં. મેં તમને પહેલાં પણ કહ્યું હતું, ભારતની અંદર ઇન્ડેક્સ શરૂ થયો 1, 2 થી 1, 2 થી 100, એટલે 1, 2 થી ઇન્ડેક્સ શરૂ થયેલો 100, અને આજે 18, 280 ઇન્ડેક્સ છે. 1, 2 થી શરૂ થયેલું, એટલે 1, 4, 2001 થી ઇન્ડેક્સ શરૂ થયો, 1, 2 થી 100 ના %. તો આ પ્રોપર્ટી આપણે 1990માં લીધી, એમાં તો ઇન્ડેક્સ નથી. એટલે આમાં સરકારે આપણને 2 ઓપ્શન આપ્યા હતા કે જેણે પણ પ્રોપર્ટી 1/4/2001 પહેલાં પરચેસ કરી હોય તો તમે એ પરચેસ પ્રાઇસ લો, અથવા 1/4/2001ની બજાર કિંમત, માર્કેટ પ્રાઇસ. તો બેમાંથી જે લેવી લેવાય. તો આપણે કઈ લઈશું? વિચ એવર ઇઝ હાયર. તો જે હાયર લઈએ એમ કોસ્ટ વધારે આવે, ટેક્સ ભરવાનો ઓછો આવે. તો 1990ની પરચેસ પ્રાઇસ છે 180, પણ નીચે એડજસ્ટમેન્ટમાં આપ્યું છે કે ફેર માર્કેટ વેલ્યુ ઓફ સેલ્ફ રેસિડેન્સ હાઉસ 16 lakhs on 1/4/2001. એટલે 1/4/2001 ની બજાર કિંમત 16 લાખ છે, અને આપણે પરચેસ કરી છે 180માં. તો આપણે કેટલા લઈશું ભાઈ? 16 લાખ. એટલે અહીં આપણે મૂકી 16 લાખ. એટલે 16 લાખ બજાર કિંમત મૂકી, અને ઉપર જે વર્ષમાં વેચ્યું ઇન્ડેક્સ ઉપર આવશે. એટલે બધામાં બધી પ્રોપર્ટી 18-19માં વેચી હોય એટલે ઉપર ઓલવેઝ 280 જ આવશે. હવે નીચે પરચેસ ઇન્ડેક્સ આવે. પરચેસ ઇન્ડેક્સ તો 1/2, એટલે કેટલું આવશે? 100. એટલે ઉપર સેલ્સ ઇન્ડેક્સ મૂકવાનું, અને નીચે પરચેસ ઇન્ડેક્સ. એટલે 16 લાખની કોસ્ટ 44 lakhs થઈ ગઈ. તો ઇન્ડેક્સ લેવાથી તમને ફાયદો થાય છે. 49માંથી તમે 16 માઇનસ કર્યા હોત તો 33 lakhs કેપિટલ ગેઇન આવે. પણ આ ઇન્ડેક્સના લીધે 16 લાખની કોસ્ટ 44 લાખ થઈ ગઈ. એટલે 16 લાખ તમે જે 2001-2માં ઇન્વેસ્ટ કર્યા છે એની અત્યારની વેલ્યુ કેટલી કહેવાય? 44,80,000. તો 49માંથી 44 માઇનસ કરો એટલે 4,75,000 આવ્યા. તો 475 આવ્યું લોંગ ટર્મ કેપિટલ ગેઇન. બરાબર છે? કેમ? આ એસેટ આપણે 3 વર્ષથી વધારે છે. બરાબર છે? હવે આ 3 પ્રોપર્ટી આપણે 1/4/2001 પછી પરચેસ કરી છે.
તો ઓલવેઝ પરચેસ પ્રાઇસ આવશે. તમને પેલું બજાર કિંમત ને પરચેસ પ્રાઇસનું ઓપ્શન ક્યારે મળે? કોઈ પણ પ્રોપર્ટી 1/4/2001 પહેલા લીધી હોય તો. હવે આ ત્રણ પ્રોપર્ટી આપણે ક્યારે પરચેસ કરી છે? આફ્ટર 1/4/2001. હવે જો બેંક ઓફ બરોડાનો ઇક્વિટી શેર જો 1,20,000 નો પરચેસ કર્યા છે, 120 ને ઉપર 18 ઇન્ડેક્સ 280 અને 170 પરચેસ ઇન્ડેક્સ બાજુમાં લાસ્ટ કોલમમાં આપ્યું છે. લાસ્ટ કોલમમાં 170 પરચેસ ઇન્ડેક્સ એટલે 287 આવ્યો. એ રીતે એસબીઆઈ ના ઇક્વિટી શેરની પરચેસ પ્રાઇસ છે 220, ઉપર આવશે વેચાણ ઇન્ડેક્સ 280 અને નીચે પરચેસ ઇન્ડેક્સ એક્ઝામ્પલમાં આપેલું છે 220 280 આવ્યો. જ્વેલરીની પરચેસ પ્રાઇસ છે 15,91,880, 2005 માં પરચેસ કર્યું છે. ઉપર 280, નીચે પરચેસ ઇન્ડેક્સ 170 આવશે અને 8,90,000. હવે તમે આમાંથી આ માઇનસ કરો, આનો બ્લોક નેમ કેપિટલ ગેઇન 475 થયું અને 227 આવ્યો. આનો લોસ આવે છે -55,000 અને આમાં 1275 આવે. હવે 12,75,000. હવે એક વસ્તુ આપણે તમને બીજું એક્સપ્લેન કરી દઈએ શેર વાળી, બેંક ઓફ બરોડા એસબીઆઈ શેર. તો જો એમાં લાસ્ટ લાઈનમાં ક્વેશ્ચનમાં કહ્યું છે કે શેર ઓફ બોથ ધ બેંક વેર સબજેક્ટ ટુ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, બરાબર છે, ઓન ડેટ ઓફ સેલ્સ. એટલે એનો કહેવાનો મિનિંગ એવું છે કે આ બેંક ઓફ બરોડા અને એસબીઆઈ ના શેર છે એમાં તમે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ભરેલો છે, એટલે એસટીટી ને પાત્ર છે, એટલે તમે એસટીટી ભર્યો છે, એટલે મેં અહીંયા એસટીટી પેડ લખ્યું છે. તો એસટીટી પેડ હોય તો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ખાલી યુનિટ ઓફ મ્યુચ્યુઅલ ફંડ અને શેરમાં જ એપ્લાય થાય, બીજા કશામાં એપ્લાય ના થાય. એટલે શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં આ એપ્લાય થાય. તો જે તમે એસટીટી ભર્યો હોય અને એમાંથી પ્રોફિટ 50 કરોડ હોય 80 કરોડ હોય જે હોય એ એક્ઝેમ્પ્ટેડ છે ટેક્સમાંથી, એની પર 1 રૂપિયો ટેક્સ નહીં ભરવાનો. તો આ આપણે એસટીટી ભર્યો છે એટલે આનો જે પણ કેપિટલ ગેઇન આવશે એક્ઝેમ્પ્ટેડ આવશે. જો એસટીટી ના ભર્યો હોત તો ઇન્કમ ટેક્સેબલ થઈ જાય. તો આની ઇન્કમ આવી 227, તો આ ટોટલી એક્ઝેમ્પ્ટેડ છે. આની પર આપણે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ભર્યો છે, આની 55 આવી. એટલે ઇન શોર્ટ હું તમને એવું કહેવા માંગુ છું કે ઇન્કમમાં કાઉન્ટ નહીં કરવાના. કેમ કાઉન્ટ નહીં કરવાના? કારણ કે આ ઇન્કમ સરકાર તરફથી એક્ઝેમ્પ્ટેડ છે. કેમ? કારણ કે એસટીટી ભર્યો છે. જો એસટીટી ના ભર્યો હોત તો આ ઇન્કમ ટેક્સેબલ થઈ જાય. હવે તમારી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ પ્રોપર્ટી, 4 પ્રોપર્ટી છે. જો હવે એમાં તમે રોકાણ કર્યું છે, ઘર લીધું છે 448. હવે આમાં તમે 448 રોકાણ કર્યું. તમે રોકાણ કરો એટલે તમને વેરિયસ સેક્શનો બાદ મળે. મેં તમને કહ્યું હતું તમે ઘર વેચીને ઘર લેશો તો સેક્શન 54 છે. ઘર વેચીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે RECL ના બોન્ડ પરચેસ કરશો 54 EC છે. બીજી વસ્તુ કે કોઈ પણ એસેટ વેચો અને તમે ઘર લો, પણ ઘર સિવાય કોઈ પણ એસેટ વેચીને ઘર લો તો 54F આવે. તો આજે આપણે ઘર વેચીને ઘરમાં જઈશું તો સેક્શન 54 આવશે. હવે આ બેમાં રોકાણ કરવાનો કોઈ મિનિંગ નહીં કે આમાં ટેક્સ બચાવને આ તો પ્રોફિટ એક્ઝેમ્પ્ટેડ છે. પણ જ્વેલરી વેચીને ઘર લેશો તો 54F આવશે. તો 54F માં આપણને બેનિફિટ બહુ નહીં થતો, બરાબર છે. એટલે ઘર વેચીને ઘરમાં જઈશું તો એમાં બધું ઇન્વેસ્ટમેન્ટ બાદ મળશે. 54F માં પ્રોપોર્શનેટ બાદ મળશે. એટલે 54 ને 54F તમારે જો બે સેક્શન હોય તો આપણે 54 માં જઈશું. ઘર વેચીને ઘર લઈશું 54 આવશે, જ્વેલરી વેચીને ઘર લઈશું 54F આવશે. તો આપણે 448 નું નવું મકાન લીધું 4,48,000 નું, તો તમને 4,48,000 રૂપિયા બાદ મળ્યા. એટલે આમાં શું છે કે જેટલું ગેઇન હોય એટલું પૂરેપૂરું બાદ મળે. હવે તમે અહીં 4,48,000 રૂપિયા તો અહીં લગભગ 1-2 લાખ બાદ મળે. તો અહીં પૂરેપૂરું બધી રકમ બાદ મળે, નહીં પ્રોપોર્શનલ બાદ મળે. એટલે આપણે બધું રોકાણ આમાં લીધું એટલે આમાં બધું બાદ મળે. ઇન્વેસ્ટમેન્ટ ઓર કેપિટલ ગેઇન વિચ યોર ઇઝ લેસ. એટલે મેં તમને કહ્યું તમે જેટલું રોકાણ કર્યું એટલું બાદ મળે. 4,48,27 પર ટેક્સ આવ્યો. આ ઇન્કમ એક્ઝેમ્પ્ટેડ છે, આ પણ ઇન્કમ એક્ઝેમ્પ્ટેડ છે. ધીસ ઇઝ ટેક્સેબલ. એટલે હવે આપણે આન્સર શું આવ્યો ફાઇનલ? તો આન્સર આવ્યો ટોટલ ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન. આનું બેનું ટોટલ કરવાનું, બરાબર છે, ફર્સ્ટ એન્ડ લાસ્ટ. આ બે ઇન્કમ શું છે એક્ઝેમ્પ્ટેડ ને ટોટલ કરવાની કોઈ જરૂર નથી. ધીસ એક્ઝામ્પલ ઇઝ ઓવર. ટોટલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન આવ્યો 13,02,641. ક્લિયર? ફર્સ્ટ એક્ઝામ્પલ.